વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરો નરોત્તમૈર્મુદા ધર્મનંદનમ હમ વિચિંતયે અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સદગુરુ ગોપાળાનંદ સ્વામી શ્રીમદ ભાગવતની ટીકામાં ઠેર ઠેર સ્થાન પર વૈકુંઠ ધામને જ અક્ષરધામ કહે છે, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો અને એમાં પણ પેલા અજ્ઞાનીઓ કે જેઓ ગોલોકધામ, વૈકુંઠધામ, અક્ષરધામને અલગ અલગ કહે છે અને ગોપાળાનંદ સ્વામીના વાતોના નામ ઉપર સ્વામીનો ગલત પ્રચાર પ્રસાર કરે છે, એ લોકો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી નાખે. તો વિશ્વમાં તમને બધાને પ્રસ્થાનત્રયી પર ભાષ્ય કરનારા ઘણા જોવા મળશે. પ્રસ્થાનત્રયી એટલે 10 ઉપનિષદ, શ્રીમદ ભગવદ્ ગીતા અને વ્યાસ સૂત્ર. અને વૈદિક સનાતનીઓ વેદાંતમાં પ્રસ્થાનત્રયી કહે છે. તો એ પ્રસ્થાનત્રયી પર ભાષ્ય કરનારાઓ જગતની અંદર ઘણા આચાર્યો, ઘણા વિદ્વાનો તમને જોવા મળશે. પરંતુ અમુક જ વિદ્વાનો એવા છે કે જેઓએ સંપૂર્ણ રીતે પ્રસ્થાન ચતુષ્ટયની ઉપર ભાષ્ય રચી વાદ ગ્રંથની રચના કરેલી છે. પ્રસ્થાન ચતુષ્ટય એટલે 10 ઉપનિષદ, શ્રીમદ ભગવદ્ ગીતા, વ્યાસ સૂત્ર અને શ્રીમદ ભાગવત. આને પ્રસ્થાન ચતુષ્ટય કહેવામાં આવે છે. તો આ પ્રસ્થાન ચતુષ્ટય પર ભાષ્ય રચી વાદ ગ્રંથની રચના કરનારા આ જગતની અંદર ગણ્યા ગાંઠા જ છે અને એમાં એક છે સદગુરુ ગોપાળાનંદ સ્વામી. રામાનુજાચાર્યજીનું પણ પરિપૂર્ણ પ્રસ્થાનત્રય પર ભાષ્ય નથી. મધ્વાચાર્યજીનું પ્રસ્થાનત્રય પર ભાષ્ય છે. વલ્લભાચાર્યજીનું, નિમ્બાર્કાચાર્યજીનું પરિપૂર્ણ રીતે પ્રસ્થાનત્રય પર ભાષ્ય નથી. એ લોકોએ 1-2 ગ્રંથની ઉપર જ ભાષ્યની રચના કરેલી છે. જ્યારે સદગુરુ ગોપાળાનંદ સ્વામી એઓએ પ્રસ્થાન ચતુષ્ટયની ઉપર ભાષ્યની રચના કરેલી છે અને સાથે વાદ ગ્રંથની પણ રચના કરેલી છે. તો આવા સદગુરુ ગોપાળાનંદ સ્વામી જે આ સનાતન વૈદિક સંસ્કૃતિના અગ્રગણ્ય વિદ્વાન છે, એઓએ શ્રીમદ ભાગવતના દ્વિતીય સ્કંદ પર, દસમ સ્કંદ પર અને એકાદશ સ્કંદની ઉપર ટીકા ભાષ્ય રચી એનો અર્થ સમજાવેલો છે. અને એ ટીકાની અંદર સ્વામીજી ઠેર ઠેર જગાએ એવું કહે છે કે જે વૈકુંઠ ધામ છે એને જ અક્ષરધામ કહેવાય છે. જેમ કે શ્રીમદ ભાગવતના દ્વિતીય સ્કંદની ટીકા, જે ટીકાનું નામ છે શુક અભિપ્રાય બોધની ટીકા, એ બીજા સ્કંદના 7મા અધ્યાયના 31મા શ્લોકમાં મૂળ શ્લોક લોકે વિકુંઠ ઉપનેશ્યતિ ગોકુલમ સ્મ, અર્થાત કે શ્રી કૃષ્ણ વૈકુંઠ લોકમાં ગોકુળવાસીઓને લઈ જશે. આ પ્રમાણે આ મૂળ શ્લોક છે. તેની ટીકા કરતા સદગુરુ ગોપાળાનંદ સ્વામી લખે છે કે વિગત કુંઠ કાલ માયા કર્મજન્યો રોધો યસ્માત તસ્મિન વિકુંઠે અક્ષરધામાભિધે લોકે બ્રહ્મપુરે. અર્થાત કે કાળ, માયા, કર્મના
સંબંધે રહિત હોય તે વિકુંઠ કહેવાય અને એ વિકુંઠને જ અક્ષરધામના નામથી કહેવાય છે. આ પ્રમાણે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ અહીં ટીકાની અંદર વૈકુંઠને જ અક્ષરધામ કહેલું છે. અર્થાત કે વૈકુંઠ શબ્દનો જ અર્થ એવો અક્ષરધામ કરેલો છે. અને એના દ્વારા સ્વામીએ એવું કહેલું છે કે વૈકુંઠ ધામ અને અક્ષરધામ એ ભિન્ન નથી, પરંતુ એક જ ધામના પર્યાયવાચક શબ્દ છે. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદ પર સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કૃષ્ણ અભિપ્રાય બોધિની નામની ટીકા લખેલી છે. એના એકાદશ સ્કંદના 31મા અધ્યાયના 13મા શ્લોકમાં ગતિમ શબ્દ આવે છે. એ ગતિમ શબ્દોની વ્યાખ્યા કરતા સ્વામીજી લખે છે કે અવિનાશી વૈકુંઠ ગોલોકાદિ સ્વસ્થાનમ ગમનમ. અર્થાત કે અવિનાશી એવા વૈકુંઠ, ગોલોક, અક્ષર આદિ પોતાના ધામમાં ગયા. અહીં આદિ શબ્દ લખેલો છે. ગોલોક આદિ ભગવાન શ્રી કૃષ્ણ પોતાની લીલા સંકેલીને જેનું નામ વૈકુંઠ છે, ગોલોક છે, અક્ષર છે, એવા અવિનાશી એ ધામની અંદર ગયા. આ પ્રમાણે ગતિ શબ્દનો અર્થ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ વૈકુંઠ, ગોલોક અને અક્ષર કરેલો છે. અને આ પ્રમાણે કરી સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ એવું કહેલું છે કે ભગવાનનું ધામ એક જ છે, પરંતુ એ ભિન્ન ભિન્ન નામથી શાસ્ત્રોની અંદર કહેવાયું છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદ પર સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ નિગુઢાર્થ બોધિકા નામની ટીકા લખેલી છે. તો એ 10મ સ્કંદના 63મા અધ્યાયના 37મા શ્લોકમાં મૂળ શ્લોક છે, તવા અવતારો અયમ કુંઠ ધામન. આ પ્રમાણે મૂળ શ્લોક છે. આની ટીકામાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી લખે છે, અકુંઠ ધામન અકુંઠમ અક્ષરમ ધામ સ્થાનમ યશ્ય. આ પ્રમાણે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ અહીં અકુંઠ એટલે કે વૈકુંઠ શબ્દોનો અર્થ અક્ષરધામ કરેલો છે. અર્થાત કે અકુંઠ શબ્દનો અર્થ અક્ષર શબ્દનો એક મળતો અર્થ નક્કી કરેલો છે કે જે વૈકુંઠ છે, જેને અકુંઠ કહેવામાં આવે છે, એ વૈકુંઠનો અર્થ જ અક્ષરધામ છે. આ પ્રમાણેની વ્યાખ્યા સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ આ ટીકાની અંદર કરેલી છે. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના 11મા અધ્યાયના 28મા શ્લોકમાં ઉદ્ધવજી ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરતા બોલ્યા કે ત્વમ બ્રહ્મ પરમં વ્યોમ પુરુષ પ્રકૃતે પરઃ અવતીર્ણોસી ભગવાન સ્વેચ્છો પાત પૃથગ વપુઃ. આ પ્રમાણે મૂળ શ્લોક છે. એની વ્યાખ્યા કરતા સ્વામી લખે છે, સ્વ અભિપ્રાયમ તુ સ્વયં ત્વમેવ જાનશ્યત એતમ વક્તુમ વૈકુંઠ ગોલોક અક્ષર પરમપદ પરમ વ્યોમે ઇત્યાદિ શબ્दैर ઉક્તાત સ્વબ્રહ્મપુર સ્થાનાત સ્વયં આગતોસી તતો ભવદ્ભિઃ કથ્યતામ ઇતિ ઉદ્ધવ સ્વામી ચરણાનામ હૃદયગતો અભિપ્રાયઃ. અર્થાત કે પોતાનો અભિપ્રાય તો પોતે તમે જ જાણો છો, માટે આ બાબતમાં કહેવા માટે વૈકુંઠ, ગોલોક, અક્ષર, પરમ વ્યોમ ઇત્યાદિ શબ્દોથી કહેલા પોતાના બ્રહ્મપુર થકી સ્વયં પધારેલા છો, માટે તમો જ અમારા પ્રશ્નનો ઉત્તર આપો એવો ઉદ્ધવ સ્વામી ચરણોનો અભિપ્રાય છે. અહીં સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ વ્યાખ્યાની અંદર સ્પષ્ટ રૂપે કહેલું છે કે પોતાનો અભિપ્રાય તો પોતે
ભગવાન જ જાણે છે. માટે આ બાબતમાં કહેવા માટે વૈકુંઠ, ગોલોક, અક્ષર, પરમવ્યોમ ઇત્યાદિ શબ્દોથી કહેલા પોતાના બ્રહ્મપુર થકી સ્વયં પધારેલા છો. આ પ્રમાણે કહી સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ અહીં પણ વૈકુંઠ છે, ગોલોક છે, અક્ષર છે, પરમવ્યોમ છે ઇત્યાદિક શબ્દો દ્વારા જે ભગવાનનું ધામ કહેવાયું છે તેની અભિન્નતા પ્રતિપાદન કરેલી છે. અને સ્વામી કહે છે કે ભગવાનનું ધામ એક જ છે, જેનું નામ છે બ્રહ્મપુર, અને એ બ્રહ્મપુરને જ વૈકુંઠ, ગોલોક, અક્ષર અને પરમવ્યોમ તરીકે શાસ્ત્રોની અંદર કહેલું છે. આ પ્રમાણે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ શ્રીમદ ભાગવતની ટીકામાં સ્થાન સ્થાન પર જ્યાં વૈકુંઠ શબ્દ આવે છે એનો અર્થ અક્ષરધામ પર ઘટાવેલું છે. એટલે પેલા જે અભણો અજ્ઞાનીઓ એવું કહે છે ને કે વૈકુંઠ ધામ તો રામનું છે અને અક્ષરધામ તો સ્વામિનારાયણનું છે. એ લોકોએ આ સદગુરુ ગોપાળાનંદ સ્વામીની ટીકા જે છે એ અવલોકન કરવા યોગ્ય છે. જે મેં નંબર આપેલા છે એ નંબરો ધ્યાનપૂર્વક ત્યાં જોઈ લેજો. ત્યાં આ શબ્દો લખેલા છે અને વૈકુંઠનો અર્થ અક્ષર ઘટાવેલો છે. અને ત્યાં સ્વામીએ કહેલું છે કે ભગવાનનું ધામ એક જ છે અને એને જ વૈકુંઠ, ગોલોક, અક્ષર, પરમવ્યોમ ઇત્યાદિક નામથી કહેવાય છે. આ પ્રમાણે ભક્તો સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પોતાની ટીકામાં વૈકુંઠ ધામને જ અક્ષરધામ કહેલું છે. અને એ જ વાત ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયની અંદર પણ કહેલી છે. જે અધ્યાયની અંદર ભગવાન સ્વામિનારાયણે ભગવત ધામનું નિરૂપણ કરેલું છે. અને ત્યાં પ્રારંભમાં નામાંતરેણ શબ્દ આવે છે. એનો અર્થ સદગુરુ સુકાનંદ સ્વામી પોતાની હેતુ નામની ટીકાની અંદર એવો કરે છે કે આ નામાંતરેણનો અર્થ થાય છે કે ભગવાનનું એ ધામ છે એ ગોલોક, વૈકુંઠ, અક્ષર ઇત્યાદિક નામથી ઓળખાય છે. એટલે હવે કોઈ શંકાને સ્થાન રહેતું નથી. જે વૈકુંઠ છે તે જ અક્ષર છે ને એ જ ગોલોક છે, પરંતુ એ ધામ કોઈ ભિન્ન નથી. આ સિદ્ધાંતવાદ છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવન્તુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.